હર હર મહાદેવ 12 જ્યોતિર્લિંગમાંથી 9મું જ્યોતિર્લિંગ છે વૈદ્યનાથ જ્યોતિર્લિંગ, જે ઝારખંડના દેવઘર નામક સ્થાન પર આવેલું છે. આ જ્યોતિર્લિંગની કથા રાવણ અને વેજુ નામના ગોવાળ સાથે જોડાયેલી છે. રાવણ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ખૂબ જ કઠોર તપસ્યા કરતો હતો. કઠોર તપસ્યા કરવા છતાં પણ ભગવાન શિવ પ્રસન્ન થઈ રહ્યા નહોતા. ત્યારે પોતાના 10 માથાઓને એક પછી એક ભગવાન શિવને અર્પણ કરવાનું નક્કી કર્યું. જ્યારે રાવણ પોતાના 10મા માથા અર્પણ કરવા જઈ રહ્યો હતો ત્યારે ભગવાન શિવ પ્રગટ થયા અને પ્રસન્ન થયેલા શિવે તેના 9 માથાઓને પાછા આપ્યા અને વરદાન માંગવા માટે કહ્યું. રાવણે વરદાન માંગ્યું કે તે સૌથી વધુ બળશાળી થાય અને વિનંતી કરી ભગવાન શિવને પોતાની સાથે લંકા લઈ જવા માટે. પણ ભગવાન શિવે કહ્યું કે તું આ શિવલિંગને લંકા લઈ જાય, જે સ્થાન ઉપર તું તેને મૂકીશ ત્યાં હંમેશને માટે બિરાજમાન થઈ જાય. આ વાત સાંભળીને બધા દેવતાઓ ભયભીત થઈ ગયા અને માયા રચવા લાગ્યા. ત્યાર પછી રાવણ શિવલિંગને લઈને લંકા જાય છે. ત્યારે રસ્તામાં તેને લઘુશંકા લાગે છે. તે જ સમયે વેજુનાથનો ગોવાળ, એવું માનવામાં આવે છે કે તે સ્વયં ભગવાન વિષ્ણુ જતા ત્યાંથી પસાર થઈ રહ્યા હોય છે. રાવણ વેજુનાથના ગોવાળને વિનંતી કરે છે કે આ શિવલિંગને પોતાના હાથમાં થોડીવાર માટે સાચવે, પરંતુ વેજુનાથનો ગોવાળ આ શિવલિંગનો ભાર સહન કરી શકતો નથી અને જમીન ઉપર જ તે શિવલિંગને મૂકી દે છે અને ભગવાન શિવ ત્યાં સ્થાપિત થઈ જાય છે. એટલામાં ત્યાં બધા દેવતાઓ આવી જાય છે, શિવલિંગની વિધિવત પૂજા કરે છે અને આ રીતે વૈદ્યનાથ જ્યોતિર્લિંગની સ્થાપના થાય છે. તમે આ જ્યોતિર્લિંગના દર્શન કરી